મોર્નિંગ એવરીવન. આવી ગયા બધા? યસ. ઓકે, તો આપણે કાલે 16 સુધી ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલું, તો આજે જ્યાં પહોંચ્યા અહીંયાથી સ્ટાર્ટ કરી દે. ઓકે, તો 17 કંપની ધારા 2013ની સેક્શન ખાલી જગ્યા અંતર્ગત ઓડિટ સમિતિની બાબત વિશે જોગવાઈ છે. કંપની ધારા 2013ની કલમ જણાવો કે જેમાં ઓડિટ સમિતિની બાબત હોય. યસ, ઓલમોસ્ટ બધાના આન્સર સાચા છે. ઓકે, જોઈ લે. તો સેક્શન 94(2) તો 17માં આવશે એ. ઓકે, તો એની અંતર્ગત કેટલી જોગવાઈ હતી? 3 ઓપ્શન આપણે યાદ રાખ્યા હતા. તો જોઈ લે. ઓડિટ સમિતિ 94(2). ઓકે, કોને ફરજિયાત છે અથવા તો ઓડિટ સમિતિની રચના કોને કરવી પડે? એમાંથી 3 ઓપ્શન હતા. પહેલો, યસ, કોઈને પણ યાદ હોય, કોઈ પણ કંપનીનું ટર્નઓવર કેટલું હશે? યસ, ઓકે, 1000 કરોડથી વધુ હશે. રાઈટ. કોઈ પણ કંપનીનું ટર્નઓવર 1000 કરોડથી વધુ હશે. સેકન્ડ, તો વસૂલ આવેલી મૂડી કેટલી હશે? યસ, વસૂલ આવેલી મૂડી તો કે 10 કરોડ કે તેથી વધુ હશે. અને હજી એક થર્ડ હતું કે લોન, ધિરાણ કે ડિબેન્ચર હશે તો 50 કરોડથી વધુ. યસ, લોન, ધિરાણ છે, ડિબેન્ચર ની રકમ કેટલી? તો કે 50 કરોડથી વધુ હશે. તો તેને ઓડિટ સમિતિની રચના કરવી કેવી છે? ફરજિયાત થઈ જશે. રાઈટ. ઓકે, આ સમિતિની રચના કોણ કરી શકશે અથવા તો કોના દ્વારા થઈ શકશે? યસ, શું આવશે? BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. રાઈટ. પછી હતું કે ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ ઓડિટ સમિતિમાં? યસ, ઓછામાં ઓછા 3 સંચાલકો તો હોવા જ જોઈએ. અને ઓડિટ સમિતિની બેઠક અથવા તો મીટિંગ જે છે એ વર્ષમાં મિનિમમ કેટલી વખત બેસવી જોઈએ? ઓછામાં ઓછી તો કે 4 વખત. તો 3 મહિને એક થાય ને. મેડમ કહે છે આપણે એકવાર રાખીએ સ્ટાફની મીટિંગ, ગોઠવીએ. ઓકે, તો ઓડિટ સમિતિ એટલે મતલબ કે મેજરલી શું હશે? તો કે ઓડિટને સંબંધિત કામગીરી છે, નિયમો છે,
સમયગાળો જે છે અથવા તો સત્તા અને જવાબદારીની સોંપણી છે એ બધું શેમાં આવશે? તો કે ઓડિટ સમિતિમાં એનું નક્કી કરવામાં આવશે, નિર્ધારણ કરવામાં આવશે. રાઈટ? ઓકે, આગળ વધીએ. તો 17માં આવશે 18. નીચે પૈકી કઈ બાબતમાં ઓડિટ સમિતિ રચવી ફરજિયાત છે? નીચે પૈકી $100 કરોડ. તો અહીંયા શું થયું? ઓકે, અહીંયા 1000 કરોડ થઈ ગયું છે. એક મિનિટ ઇરેઝ કરી નાખીએ. રાઈટ? તો કે કોઈ પણ કંપનીનું ટર્નઓવર જે છે 100 કરોડથી વધુ હોય ત્યારે. ડન? પાછું પેપર ફૂટી જ ગયું. ઓકે, ઓડિટ સમિતિ રચવી કોના માટે નીચેનામાંથી ફરજિયાત છે? પાકું? યસ. તો શું આવશે? કોઈ પણ કંપનીનું ટર્નઓવર 100 કરોડથી વધુ હોય. રાઈટ? તો 18માં આવશે એ. પણ અહીંયા જોઈ લે કે વસૂલાવેલી મૂડી 10 કરોડથી અહીંયા ઓછી આપી દીધેલી છે, એટલે આ ઓપ્શન નહીં આવે. ડિબેન્ચર લોનની મૂળ રકમ 50 કરોડથી ઓછી આપી દીધેલું છે, એટલે આ પણ નહીં આવે. રાઈટ? વધુ હોય. યસ, વધુ હશે. તો 18માં એ. 19. જોગવાઈ મુજબ લાગુ પડતી કંપની માટે ઓડિટ સમિતિ ખાલી જગ્યા દ્વારા બનાવવી ફરજિયાત છે. આવી ગયું? યસ. તો 19માં આવશે અગેન. તો શું આવશે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ આવશે. 19C. 20. ઓડિટ સમિતિની જોગવાઈ મુજબ તેમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? યસ. પેપર ફૂટી ગયું એટલે બધાના આન્સર સાચા જ છે. તો કે તેમને મેં સાચા આપો છો. 20B. ઓછામાં ઓછા ઓડિટ સમિતિમાં 3 સંચાલકો હોવા જરૂરી છે. નેક્સ્ટ 21. ઓડિટ સમિતિની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી મીટિંગ કરવી ફરજિયાત છે? આ પણ આવી જ ગયું. યસ. તો શું આવશે? 4. ઓપ્શન બી. 21B. 22. કોઈ ઓડિટરને આવતી સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવો પડે તેમ હોય તો તેને ખાલી જગ્યા સમય અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. કોઈ ઓડિટરને સામાન્ય સભા મતલબ કે નેક્સ્ટ એજીએમ થી પહેલા જ જેને દૂર કરી દેવો હોય. યસ. એ વાળા જરાક હજી જોઈ લેજો, શબ્દ ઉપર ભાર આપજો. 14 મહિના છે, 12 દિવસ છે, 14 દિવસ છે કે પછી 7 દિવસ? યસ. તો શું આવશે? 14 દિવસ અગાઉ આવશે. કે સામાન્ય સભાથી અગાઉ જ જ્યારે દૂર કરી દેવાના હોય કોઈ પણ ઓડિટરને, તો 14 દિવસ અગાઉ શું આપવી પડે? નોટિસ. તો ઓપ્શન આવશે સી. તમે 14 જોઈને એ ડાયરેક્ટ કર્યું હોય પણ ખોટું પડે, મહિના પછી વાંચવું જ પડે. રાઈટ? ઓકે, તો આના દરેક કન્ફ્યુઝિંગ પોઈન્ટ લઈ લઈએ. આવશે એક્ઝામ આવશે, ખબર નહીં પડે, આવીને વહી જશે ને તોય. આપણે આ કન્ટિન્યુ રાખીએ. રાઈટ? સૌથી પહેલા કે કોઈ પણ ઓડિટર હોય તો તેનો સમયગાળો નોર્મલી શું હશે? યસ, ફર્સ્ટ એજીએમ. તો શું રહેશે કે આવતી વાર્ષિક સામાન્ય સભા સુધી. રાઈટ? નેક્સ્ટ, તો કે કોઈ પણ ઓડિટરને જે છે એ સામાન્ય સભાની અગાઉ જ દૂર કરવા હોય, આપણે આગળ ક્વેશ્ચનમાં જોઈ લીધું એ પ્રમાણે, તો કેટલા દિવસની નોટિસ આપવી પડશે એ પણ લખી નાખીએ. સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવા માટે ઓડિટરને 14 દિવસ અગાઉ શું આપવી પડે? તો કે નોટિસ આપવી પડશે. હવે જ્યારે સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવા છે તો
કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર છે કે નથી? જોઈ લે. યસ, હા ના. જો સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવા છે તો કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડતી નથી. આ ખાસ યાદ રાખજો. અને જરૂર ક્યારે પડશે તો હમણાં આપણે આગળ જોઈએ જ લઈએ. જ્યારે સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવો હોય ઓડિટરને તો 14 દિવસની નોટિસ આપી દેવાની. કેન્દ્ર સરકારની યસ મંજૂરીની જરૂર રહેતી નથી. પરંતુ હવે જો પ્રથમ સિવાય નિમણૂક કે પુનઃ નિમણૂક થયેલી હોય અને સામાન્ય સભા અંતર્ગત અથવા તો સામાન્ય સભામાં જ જે તે ઓડિટરને દૂર કરવાના હોય ત્યારે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડશે કે નહીં? યસ, ત્યારે કેન્દ્ર સરકારની મંજૂરીની ફરજિયાત છે, લેવી જ પડશે. આ થોડુંક ઉલટું લાગી શકે પરંતુ આ ફેક્ટ છે, યાદ રાખવું જ પડશે. રાઈટ? કે નિમણૂક કે પુનઃ નિમણૂક થયેલી હોય અને સામાન્ય સભામાં જ દૂર કરવા હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત છે, લેવી જ પડશે. ઓકે. હવે રાષ્ટ્રીયકૃત બેંક હોય મતલબ કે નેશનલાઇઝ્ડ બેંક ઓર પબ્લિક સેક્ટર બેંક તો એમાં ઓડિટરની નિમણૂક કોણ કરશે? યસ, વેરી ગુડ. તો કોણ આવશે? BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હવે બેંકોના ઓડિટરની નિમણૂકની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી નથી. ખાસ બેંકોના ઓડિટરની નિમણૂકની સત્તા કેન્દ્ર સરકારને નથી. રાઈટ? કોણ કરે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ કરશે. ઓકે. 22માં C, 23 જોઈ લે. ઓડિટરને સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરવા હોય માટેની જોગવાઈ બાબતે નીચે પૈકી સત્ય વિધાન જણાવો. સામાન્ય સભાથી અગાઉ જ દૂર કરી દેવા છે તો નીચેનામાંથી સાચું કયું છે? 23. તો તે માટે તેને 7 દિવસ અગાઉ નોટિસ આપવી. તે માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી. તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે કે A અને C બંને? યસ, ફાઇનલ. બધાના આન્સર એકદમ શ્યોરિટી સાથે B ઉપર જાય છે. કેન્દ્ર સરકારની મંજૂરીની પણ જરૂરી નથી. તો 23માં આવશે B. હમણાં જ આગળ જોઈ ગયા. 24. ઓડિટરને સામાન્ય સભા દરમિયાન જ મતલબ કે AGM દરમિયાન જ એન્યુઅલ જનરલ મીટિંગમાં જ દૂર કરવો હોય તો ઓડિટરની નિમણૂક કરવી કે જે ઓડિટરની પુનઃ નિમણૂક કરવા બાબતે અસત્ય વિધાન જણાવો. આમાંથી ખોટું શું છે એ જણાવવાનું છે. યસ, બધાને ઓલમોસ્ટ આન્સર સાચા છે. હવે મજા આવશે કેમ કે લેવલવાળા ક્વેશ્ચન આવ્યા. ઓકે, જોઈ લે. પણ અમુકના આન્સર થોડાક ઓલા છે, જોઈ લે. તો સામાન્ય સભા દરમિયાન જ દૂર કરવો કે નવા ઓડિટરની નિમણૂક કરવી કે જે તે ઓડિટરની પુનઃ નિમણૂક કરવા બાબતે અસત્ય હોય તે માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય છે. તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો જ પડે. કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. A અને C બંને કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આપણને પૂછ્યું છે શું? અસત્ય.
રાઈટ. તો ડી જ આવશે, કેમ કે આ ત્રણેય સાચા છે, તો 24 માં આવશે ડી. રાઈટ. 25, શું બેંકોના ઓડિટરની નિમણૂકની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે? પેપર ફૂટી ગયું. પચીસ. આવા ક્વેશ્ચન ટાઈમ લઈ લે છે. જેટલું રિવિઝન હશે એટલું ટાઈમ નહીં ઓછો જશે આમાં, કેમ કે આ ફેક્ચ્યુઅલ છે. રાઈટ. ઓકે, આગળ જોઈ લે. તો કે ઓડિટરના નિમણૂકની સત્તા કેન્દ્ર સરકાર પાસે નથી. હમણાં જ આગળ જોઈએ. 25 બી. આગળ 26, જો કોઈ કંપનીમાં 1 કરોડથી વધુ રકમની 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી થયેલ જાણવા મળે તો ઓડિટરે કોને જાણ કરવી ફરજિયાત અથવા તો જરૂરી છે? 1 કરોડથી વધુ કીધું છે તો ઓકે, ઓપ્શનના લીધે ટાઈમ જાય છે. તો હવે તો ટેસ્ટની પ્રેક્ટિસ સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. ડી ગેરંટેડ, પાકું. યસ, જોઈએ એટલે તો શું આવશે? તો કે 1 કરોડથી વધુ રકમની જ્યારે છેતરપિંડી જાણવા મળે છે તો ઓડિટરે ડાયરેક્ટલી કેન્દ્ર સરકારને જાણ કરવી ફરજિયાત છે. રાઈટ. તો 1 કરોડથી ઓછી હોય ત્યારે 1 કરોડથી ઓછી તો કોને જાણ કરશે પહેલા? યસ, ઓડિટ સમિતિ અથવા તો બીઓડી. અને 1 કરોડથી વધુ હોય ત્યારે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારને જ ડાયરેક્ટ જાણ કરવામાં આવશે. આગળ જોઈ લે. 27, જો કોઈ કંપનીમાં 1 કરોડથી ઓછી છેતરપિંડી થયેલ જણાય તો તેની કોને જાણ કરવાની રહેશે? ઓડિટરે. પેપર ફૂટી ગયું. યસ, તો કોને આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટરને આવશે અને ઓડિટ સમિતિ, કેમ કે ઓડિટ સમિતિ બીઓડી માંથી જ હશે. તો 27 આવશે સી. રાઈટ. આગળ, નીચેનામાંથી કઈ ઓડિટરની જવાબદારી છે? ઓડિટરની જવાબદારી છે. યસ, જોઈએ લે. તો કે લાગુ પડતા નાણાકીય અહેવાલો અનુસાર નાણાકીય પત્રકોની તૈયારી. તો નાણાકીય પત્રકોની તૈયારી એને કરવાની હોતી નથી. તો પહેલો તો આન્સર એ જ આવે. તો આંતરિક અંકુશની ડિઝાઇન, અમલીકરણ અને જાળવણી. તો આંતરિક અંકુશની જે ડિઝાઇન અથવા તો રૂપરેખા જે તૈયાર કરે એ કોણ હોય? તો કે સંચાલકો ઉપર હોય, ઓડિટર ઉપર હોય નહીં. નાણાકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરવો મર્યાદિત ખાતરી મેળવવા માટે. ઓકે, નાણાકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરે છે, અહેવાલ આપે એ શું કહેવાય? તો કે નાણાકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરે છે. તો એકવાર ઓડિટરની ફરજો અથવા તો જવાબદારી આખું રિવાઇઝ જ કરી લે. રાઈટ. ઓકે, લખી નાખો. ઓડિટરની ફરજો કે જવાબદારી, એના મુખ્યત્વે કેટલા ટાઈપ્સ છે? 2. રાઈટ. કયા કયા? તો પહેલું આવશે શેર હોલ્ડર્સ પ્રત્યે. રાઈટ. હવે એમાં પણ હજી 2 ભાગ પડશે. તો એક તો કંપની ધારા અનુસાર અને બીજું કયું હશે? તો કે અદાલતી ચુકાદા અનુસાર. એક છે કંપની ધારા મુજબ અને એક છે અદાલતી ચુકાદા મુજબ. ઓકે, તો ફરજોમાં બીજી કઈ આવશે? તો કે વ્યાવસાયિક પ્રણાલી અનુસાર. રાઈટ. યસ. ઓકે, તો 1 by 1 આ પણ જોઈ જ લે. સૌથી પહેલા તો શેર હોલ્ડર્સ પ્રત્યે.
અને એમાં પણ કંપની ધારા અનુસાર ઓકે એમાં જ પહેલું શું આવશે તો કે જેના માટે એની નિમણૂક થઈ છે તો એ કાર્ય કરશે યસ તો કે ઓડિટ અહેવાલ રજૂ કરશે અથવા તો ઓડિટ રિપોર્ટ આપશે ઓડિટ અહેવાલ રજૂ કરશે નેક્સ્ટ તો કે પ્રથમ અહેવાલ અંગે પ્રમાણપત્ર આપશે પ્રમાણપત્ર આપણે કાલે જોઈ ગયા હતા પ્રથમ અહેવાલ અંગે પ્રમાણપત્ર આપશે ઓકે પ્રથમ અહેવાલ એટલે શું યસ આ બધા તો પોઈન્ટ્સ હમણાં આગળ લઈશું પ્રથમ અહેવાલ ઓકે કંપનીની નોંધણી બાદ 6 માસની અંદર સ્ટેચ્યુટરી મીટિંગ બોલાવવાની હોય હવે એ સ્ટેચ્યુટરી મીટિંગમાં શું આપવાનું હોય સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ આપવાના હોય તો એ રિપોર્ટ એટલે શું તો એમાં પહેલું શું આવશે યસ કંપનીની નોંધણીના 6 મહિનાની અંદર ઓકે તો એમાં સ્ટેચ્યુટરી રિપોર્ટમાં શું આપશે યસ શું આવશે તો કે કંપનીએ બહાર પાડેલા શેરની સંખ્યા અને તેના પ્રકારો કંપનીએ બહાર પાડેલ શેરની સંખ્યા અને તેના પ્રકારો બીજું શું હોઈ શકે તો કે વેચેલ શેર અંગે કંપનીએ મેળવેલ કુલ રકમ રાઈટ કંપનીએ મેળવેલ કુલ રકમ કે કેટલી રકમ મળી ગયેલી છે નેક્સ્ટ શું હશે તો કે તે સમય સુધીમાં કંપનીનું રોકડનું આવક જાવકનું તારણ યસ ત્યાં સુધીમાં કંપનીનું રોકડનું આવક જાવકનું માત્ર શું હશે તારણ હશે કેમ કે હિસાબો તો તૈયાર ન થયા હોય રાઈટ ઓકે નેક્સ્ટ શું હશે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો કે વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે એની શું જવાબદારી છે યસ તો કે કંપનીનો ધંધો ઓલરેડી ચાલુ જ છે રાઈટ અને એફપીઓ બહાર પાડે ફોલો ઓન પબ્લિક ઓફરિંગ યસ તો ત્યારે છેલ્લા 5 વર્ષના નફા નુકસાનનું અથવા તો ડિવિડન્ડની રકમ કે પછી કંપનીના મૂડી દેવા મિલકત લેણા તમામ વસ્તુની શું આપશે નોંધ અહીંયા આપવી પડશે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે એનું પ્રમાણપત્ર અહીંયા આપવું પડશે રાઈટ ઓકે નેક્સ્ટ તો કે ખાસ ઓડિટરની નિમણૂક વખતે હવે ત્યારે આ કાર્યરત ઓડિટરની નિમણૂકની ફરજમાં શું આવશે કે ખાસ ઓડિટરની જ્યારે નિમણૂક થઈ છે તો જે ખાસ ઓડિટર જે કાંઈ પણ અહેવાલના અથવા તો ખુલાસા માંગે તો એને શક્ય તેટલી બનતી તમામ જે છે મદદ કરવી ફરજિયાત છે રાઈટ ન કરે તો એના પર કાર્યવાહી થશે યસ તેને મદદ કરવા માટે બંધાયેલ છે રાઈટ તો કંપની ધારા અનુસાર ઓલમોસ્ટ મેઇન જોગવાઈ આપણે લઈ લીધી તો હવે શું હશે અદાલતી ચુકાદા અનુસાર ઓકે આને એક આપી દઈએ 2 કંપની ધારામાં આ જોગવાઈ નથી થયેલી પરંતુ સમયાંતરે અલગ અલગ કોઈ પણ કેસીસ થયા એનામાં ચુકાદા શું આવ્યા તો એ પણ હવે શું આવશે તો કે ઓડિટરની ફરજ તરીકે ઇન્ક્લુડ થઈ ગયેલા ગણાશે ઓકે તો પહેલું જ શું હશે તો કે વ્યાજબી કાળજી કૌશલ્ય દાખવવા વ્યાજબી કાળજી કૌશલ્ય દાખવવા એવું નહીં કે દસ્તાવેજો લઈ ગયા પણ હું તો ક્યાંક ભૂલી જ ગયો અથવા તો બીજી કંપનીને ફાઇલ સાથે મિક્સઅપ થઈ ગયા તો એ પણ એ બહાનું નહીં ચાલે એના પર કાર્યવાહી થશે બીજું શું છે તો કે મહત્વના દસ્તાવેજો તપાસવા
યસ, મહત્વના દસ્તાવેજો તપાસવા, મહત્વના દસ્તાવેજો તપાસતા જ ભૂલી જાય તો એ પણ ઓડિટર જ શું ગણાશે, જવાબદાર ગણાશે. રાઈટ. ઓકે, વ્યવહારોની સાતત્યતા. રાઈટ. હવે કોઈ પણ મિલકત છે, લીધી છે, બહુ મોટી કિંમતની છે, તો વ્યવહારોની સત્યતા શું છે અથવા સાતત્ય શું છે, તો એના પત્ર વ્યવહાર જે કાંઈ પણ થયા હશે એ ચેક કરવા, ઉધારીમાં લીધું હશે તો એ પ્રમાણેની નોંધ ચેક કરવી. રાઈટ. મિલકત છે વાસ્તવમાં છે કે નહીં એ પણ શું કરવું પડે, ચેક. તો વ્યવહારોની સાતત્યતા ચેક કરવી એ પણ ઓડિટરની ફરજ છે. પછી શું આવશે, મિલકતોની ચકાસણી. મિલકત સિવાયના પણ કોઈ પણ વ્યવહારો છે તો વ્યવહારોની સાતત્યતા, મિલકતોની ચકાસણી આપણે હમણાં કીધું એમ ચકાસણી કરવી. નેક્સ્ટ, તો કે સાચી આર્થિક સ્થિતિ જાણવી. યસ, સાચી અને વાજબી પરિસ્થિતિ, સાચી આર્થિક સ્થિતિ જાણવી. જાતે કરીને જ ક્યારેય ઘસારા, ઘાલખાધ અનામત કે ગુપ્ત અનામત ઊભું તો નથી કર્યું ને કંપનીએ, તો એ તપાસવાની જવાબદારી કોની છે, તો કે ઓડિટરની છે. રાઈટ. તો ઓલમોસ્ટ આપણે આવી ગયા શેર હોલ્ડર્સને લગતા. નેક્સ્ટ શું છે, તો કે વ્યવસાયિક પ્રણાલી અનુસાર જોઈ લઈએ. તો એમાં શું હશે, તો કે નિમણૂક કે પુનઃ નિમણૂક સ્વીકારવા અંગે. રાઈટ. યસ. તો હવે સ્વીકારતા પહેલા નિવૃત્ત થતા, પુનઃ નિમણૂક થઈ હશે તો પોતે ને પોતે હશે અગાઉ, પણ હજી નિમણૂક જ થઈ છે તો એની અગાઉ પણ કોઈ ઓડિટર હશે, તો એ નિવૃત્ત થતા મતલબ કે અગાઉના જે ઓડિટર છે એની સાથે તેની જાણ કરવી કે મારી અહીંયા જે તે કંપનીમાં ઓડિટર તરીકે નિમણૂક થઈ છે તમારા સ્થાને વગેરે. પછી ઓછી ફી ન સ્વીકારવા અંગે, ઓછી ફી ન સ્વીકારવા અંગે. રાઈટ. કોઈ પણ ઓડિટર છે અગાઉના ઓડિટર કરતા ઓછી ફી સ્વીકારીને પોતાનું કામ લઈ શકે નહીં. રાઈટ. પછી છે અહેવાલ પર સહી. યસ. અહેવાલ પર સહી મતલબ કે હિસાબોની ચકાસણી થયા બાદ જે ઓડિટ રિપોર્ટ બને છે એના પર સહી માત્ર કોણ કરી શકે, ઓડિટર. એના વતી કોઈ પણ વ્યક્તિ કરી શકશે નહીં. પછી કમિશન આપીને કામ ન મેળવવું, કામ ન મેળવવા અંગે. રાઈટ. કે મને કામ આપો તો મારા ફીઝમાંથી જે છે આટલું કમિશન તમારું, તો એ રીતે કામ પણ મેળવી શકશે નહીં. યસ. જાહેરાત મેળવીને કામ ન મેળવવું, જાહેરાત આપીને કામ ન મેળવવા અંગે. તો ઓડિટર જે છે પોતે સીએ ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ આપી નહીં શકે, પત્ર કે પરિપત્રો આપીને ક્યારેય પોતાનું કામ મેળવી શકે નહીં. યસ. પછી તો કે વ્યવસાયી ઓળખ એ પ્રત્યેની જવાબદારી શું છે, ઓકે. તો પોતાને સીએ સિવાયના અન્ય કોઈ વ્યવસાયી વ્યક્તિ તરીકે ઓળખાવી શકાશે નહીં. રાઈટ. તો ઓલમોસ્ટ આપણે બધા લઈ લીધા છે જવાબદારી અંગે તમામ પોઈન્ટ્સ. તો 28માં આવશે સી. ઓકે. 29, અસીલ તરફથી ઓડિટરને કાર્ય બદલવાની વિનંતી આના પરિણામે થઈ શકે. ઓડિટરે પોતાનું કાર્ય બદલવું પડશે એવું અસીલ તરફથી ક્યારે કહી શકશે, શું થાય છે? ઓકે. અહીંયા તો નેટ કનેક્ટિવિટી બધું રેડી જ છે, હું સેજ ખસી જાઉં. રાઈટ. ઓકે. ઓડિટરે પોતાનું કાર્ય ક્યારે બદલવું પડે, થોડા હટો, ગુરુ નડે છે એમને.
ઓડિટરે પોતાનું કાર્ય ક્યારે બદલવું પડે? યસ. ઓકે, અસીલ એટલે કે ઓડિટર જે છે પોતાનું કાર્ય, જેનું પણ કોઈ પણ કંપનીનું કાર્ય પોતે કરે છે એ અસીલ ગણાશે. ધારો કે વકીલ હોય તો એના માટે જે ક્લાયન્ટ છે, જેના માટે જે કેસ લડે છે એ અસીલ ગણાય છે. અહીંયા કોણ આવશે? જે કંપનીનું ઓડિટિંગ કરે છે, રાઈટ? તો ક્યારે પોતાનું કામ બદલવું પડશે? જોઈ લે. તો કે કાર્ય અને સેવાની જરૂરિયાતોને અસર કરતા સંજોગોમાં ફેરફાર થઈ જાય. એક પોઈન્ટ જોવો પડશે કે કાર્ય અને સેવાની જરૂરિયાતોને અસર કરતા, ધારો કે કોઈ કાયદો જ ફરી જાય છે, રાઈટ? જ્યારે નિમણૂક થઈ હોય એના થોડાક મહિના પછી જ કાંઈ પણ સંજોગો એવા ફેરફાર થઈ જાય છે, તો શું? તો કે પોતાનું કાર્ય બદલવું પડશે. તો આ સાચી વાત છે, રાઈટ? સંજોગોમાં ફેરફાર થાય ત્યારે હંમેશા કાર્ય પદ્ધતિમાં ચેન્જ લાવવો જ પડે. જેમ કે પરીક્ષાની પદ્ધતિ બદલાણી તો હવે પરીક્ષાના આપણા શેડ્યુલમાં ફેરફાર લાવવો જ પડશે. મેથ્સ વધી જાય તો મેથ્સ વધારે કરવું જ પડશે, રાઈટ? હવે બીજું છે ઓડિટ અથવા સંબંધિત કાર્યના પ્રકાર. જે મૂળ તે વિનંતી કરવામાં આવી હતી તે વિશેની ગેરસમજ. ઓડિટરને કોઈ કાર્ય સૂચવવામાં આવ્યું હતું અથવા તો કોઈ પણ સલાહ દેવામાં આવી હતી કે આ વસ્તુ આ રીતે છે, પરંતુ એની ગેરસમજ ઊભી થઈ છે. કમાન્ડ આપવામાં અથવા તો કમાન્ડ મેળવવામાં કોઈ પણ રીતે ગેરસમજ ઊભી થઈ છે, ત્યારે પોતાનું કાર્ય બદલવું પડશે, રાઈટ? જે પ્રકારની વિનંતી કરવામાં આવી હતી તે પ્રકારે નથી કામ થયેલું, તો સંચાલકો એનું ધ્યાન દોરી શકે ત્યારે શું કરવું પડે? ઓડિટરે પોતાનું કાર્ય બદલવું પડે. થર્ડ, કાર્યના વિસ્તાર પર પ્રતિબંધ, પછી ભલે તે મેનેજમેન્ટ દ્વારા લાદવામાં આવે અથવા સંજોગોને કારણે હોય, રાઈટ? કે કોઈ પણ કાર્યનો વિસ્તાર જ બંધ થઈ જાય છે, કોઈ પણ કાયદા અનુસાર હોય, કોઈ પણ પરિસ્થિતિ અનુસાર હોય કે સંચાલકો અનુસાર, રાઈટ? તો એ પછી ઓડિટરના કાર્યમાં શું લાવવું પડે? પરિવર્તન લાવવું પડે. તો તમામ વાક્ય સાચા છે, રાઈટ? તો શું આવશે? સી. યસ, 29 સી. હવે તો સમજાતું જ નથી કે અકાઉન્ટન્ટને તૈયારી કરવી કે પછી સીસી. તૈયારી ક્યારેય મુકાય નહીં, કન્ટિન્યુ જ રાખવાની હોય. દરેક વસ્તુ પોતાના સમયે મળી જ જતી હોય, રાઈટ? ઓપ્શન 3 સમજાણું નહીં, ઓનલી અકાઉન્ટ. લક્ષ્યને સાધીને જાળવી જ રાખો, બધું મળી જશે. ઓકે, ઓપ્શન 3, કાર્યના વિસ્તાર પર પ્રતિબંધ, ભલે પછી તે મેનેજમેન્ટ દ્વારા જ લાદવામાં આવે અથવા સંજોગોને કારણે હોય. ધારો કે કોઈ પણ ફર્મ છે, એના કોઈ પણ પ્રોસેસ અકાઉન્ટ હશે, અલગ અલગ યુનિટ હશે, તો એક યુનિટ જ બંધ થઈ ગયું છે તો પાછી એના હિસાબોને ચેક કરવાનું કોઈ કારણ જ નથી ને. કોઈ પણ વસ્તુ એવા સંજોગો છે કે એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય અથવા તો એ વસ્તુ જે છે બંધ થઈ ગઈ હોય, તો એના હિસાબોની કાર્ય શું થશે? બંધ થઈ જશે, રાઈટ? ડન? ઓકે, તો આગળ વધીએ. આવશે એક્ઝામ આવશે, ખબર નહીં પડે. ઓડિટ ધોરણ 320 એસે 320 પર આયોજન અને ઓડિટ કરવા માટેની મહત્વતા માટે ઓડિટર જરૂરી છે કે? ઓડિટ ધોરણો ભલે આપણને સિલેબસમાં નથી આપ્યા. શું આવશે? ઓકે, ઓડિટ ધોરણો ભલે નથી પણ આપણે મુખ્ય કરવાના રહેશે. અહીંયાથી આપણને જે પીડીએફ પ્રોવાઈડ કરેલી છે એ પણ કરવાની રહેશે જ. ઓકે, શું આવશે? તો કે આયોજન અને ઓડિટ કરવા માટેની મહત્વતા માટે ઓડિટર જરૂરી છે કે? ઓડિટ કરતી વખતે મહત્વતા અને તેના ઓડિટ જોખમ સાથેના સંબંધને ધ્યાનમાં લેવું જોઈએ નહીં, ના આવે. ઓડિટ કરતી વખતે મહત્વતા અને તેના ઓડિટ જોખમ સાથેના સંબંધને ધ્યાનમાં લેવું જોઈએ. તો આ જે છે સ્ટાન્ડર્ડ ઓન ઓડિટિંગ 320 માટેની આ કલમ છે, તો 30 આવશે બી. તો પછી આગળ ચેક કરવાનું જ નહીં રહે, રાઈટ? 31, નીચેનામાંથી કયું સાચું નથી? તો 3 સાચા હશે, 1 સાચું નથી. ખાલી નોટિફિકેશન આવશે એટલે પછી તૈયારી કરવા માંડો તો એ કંઈ કામમાં જ નહીં આવે.
પછી શું થશે, મેરિટથી થોડા થોડા પોઈન્ટે દૂર રહી જઈએ. એના કરતાં અત્યારે કન્ટિન્યુ છે, કન્ટિન્યુ જ રાખીએ, આવી જ જશે. રાઈટ. કયું સાચું નથી? 31. યસ, તમને ફાઇલ પ્રોવાઈડ કરી. યસ, બેલેન્સ બંનેની પ્રિપેરેશન કરવાની. ટાઈમ રહેતો હોય તો બંનેની કરવાની, આખો દિવસ કરતા હોય તો તમે આપવાના. તમારી કોમ્પિટિશન વધારવી જ. ઓકે, અહીંયા નીચેનામાંથી કયું સાચું નથી? 31 ક્વેશ્ચન અગાઉના એક્ઝામમાં પૂછ્યો હતો. યસ, પૂછાઈ ગયો છે એમ ને. મહત્વના હશે એ જ આપણે લેશું. યસ, 31. શું આવશે? તમે આઈએસ બની જાઓ. ક્લાસ 3 અમારા માટે રહેવા દેજો. જોઈએ ટાઈમ ટેબલ જુઓ. ટાઈમ ટેબલ તમારી રીતે જ હોય. કોને કેટલો ટાઈમ મળે છે, કોને કેટલું કામ કરવાનું છે, તમારે જ જાતે નક્કી કરવું પડે. તમારો ટાઈમ ક્યાં વેસ્ટ જાય છે એ પણ જોઈ લેવું પડે એકવાર. ઓકે, અહીંયા જોઈ લે. તો અહીંયા શું આવશે? તો કે 230 જે છે ઓડિટ દસ્તાવેજીકરણ સાચું છે. 500 જે છે ઓડિટ પુરાવા એ પણ સાચું છે. 505 લેખિત રજૂઆત આ સાચું નથી. અને 560 અનુગામી ઘટનાઓ આ પણ સાચું છે. તો આમાં 31 માં આવશે સી. પણ 505 એ છે શેના માટે? રાઈટ. તો એકવાર અહીંયા લખી જ નાખીએ. તો કે સંબંધિત અને વિશ્વસનીયતા ઓડિટ પુરાવા મેળવવા. સંબંધિત અને વિશ્વસનીય ઓડિટ પુરાવા મેળવવા અંગે. રાઈટ. ઓકે, આગળ જોઈએ. 32. ખાલી જગ્યાએ એકમ અને તેના પર્યાવરણની સમજ મેળવવા માટે કરવામાં આવતી ઓડિટ પ્રક્રિયાઓનો સંદર્ભ આપે છે, જેમાં મહત્વતાના ખોટા નિવેદનોના જોખમને ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એકમના આંતરિક અંકુશનો સમાવેશ થાય છે. હું એક શબ્દ ઉપર લાઈન કરી દઈશ ને એમાં બધાના આન્સર આવી જશે. જો કે એમનો મેં આવી ગયા. શું કીધું છે? નિવેદનોના જોખમોને ઓળખવા માટે, તેનું મૂલ્યાંકન કરવા માટે એકમના આંતરિક અંકુશનો સમાવેશ. તો કઈ પ્રક્રિયા આવશે, કઈ કસોટી આવશે? યસ, 32. આપણે સ્ટેટમાં બે વર્ડ આવતા, સીપીએમ એન્ડ પર્ટ. કોઈને યાદ હોય તો? યસ, મૂલ્યાંકન એટલે આકારણી. યાદ છે? ઓકે, સીપીએમ નું ફૂલ ફોર્મ કોઈને યાદ હોય તો? એનાલિસિસ. તો ઠીક, સીપીએમ. એના અંતર્ગત આ એક વસ્તુ મેથડ આવતી. યસ, ક્રિટિકલ પાથ મેથડ. વેરી ગુડ. અને એક પર્ટ હતું એ PERT, પર્ટ. પોલિટિકલ. આ તો પાયલ મેડમ જેમ શું કહેવાય ફૂલ ફોર્મ બનાવવા માંડ્યા. યસ. તો શું હશે? પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. ફૂલ ફોર્મ શીખવા હોય તો મેડમ પાસેથી. મેડમ અત્યારે નથી, નકર આપી દીધું હોત. જો આવ્યા. ઓકે, 32. તો કે નિવેદનોના જોખમોને ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે આંતરિક અંકુશનો સમાવેશ. તો શું આવશે? જોખમ આકારણી પ્રક્રિયાઓ જ. તો 32 આવશે એ. નાસ્તો ખાઉં છું, વાહ, એકલા એકલા. હમણાં આ બધાને ભૂખ લાગશે. 33. કંપનીમાં આંતરિક નાણાકીય અંકુશના અમલીકરણ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? આંતરિક નાણાકીય અંકુશના અમલીકરણ માટે આંતરિક અંકુશ અથવા આંતરિક નિયંત્રણ આપણે જોઈ લીધું જ.
અગાઉના લેક્ચર્સમાં ઘણીવાર આવી ગયું છે. નોર્મલી કર્મચારીઓ જે છે એકબીજાનું કાર્ય તપાસતા હોય, પરંતુ એની આખી રૂપરેખા કોણ તૈયાર કરે? સંચાલકો. તો અહીંયા જોઈ લે કે આંતરિક નાણાકીય અંકુશના અમલીકરણ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો કોણ આવશે? 33. યસ. બી, ડિરેક્ટર્સ અથવા તો સંચાલકો. રાઈટ. નેક્સ્ટ 34. ઓડિટર કાચા નફાના ગુણોત્તરને પાછલા વર્ષના નફા સાથે સરખાવે અને જાણવા મળે છે કે ગુણોત્તરમાં ઘટાડો થયો છે. આ એક ઉદાહરણ છે. 34. નફાનું વિશ્લેષણ નફાના ગુણોત્તર પાછલા વર્ષની સાથે સરખાવે છે. યસ, આન્સર મળી ગયો છે. વિશ્લેષણાત્મક પ્રક્રિયા. અને આમે જુઓ તો નામું લખનાર અને ઓડિટર વચ્ચે આપણે એક ડિફરન્સ જોયો હતો. એમાં શું હતું કે નામું લખનારે પોતાના જ્ઞાનનો કેવો ઉપયોગ કરે છે? નામું લખનાર પોતાના જ્ઞાનનો કેવો ઉપયોગ કરે છે? યસ, પોતાના જ્ઞાનનો કેવો ઉપયોગ કરે છે? તો કે રચનાત્મક. અને ઓડિટર પોતાના જ્ઞાનનો વિશ્લેષણાત્મક ઉપયોગ કરે છે. રાઈટ. યસ, આ બધું આપણે જોઈ ગયા હતા. 35. અદ્રશ્ય મિલકતોના ઓડિટ દરમિયાન નીચેના તબક્કાઓ દરમિયાન થયેલા ખર્ચનું મૂડીકરણ કરવામાં આવતું નથી. ક્યારે મૂડીકરણ? મતલબ કે કેટલી મૂડીની જરૂર છે, મૂડીનો સોર્સ શું હશે? આ મૂડીકરણની તમામ પ્રક્રિયા જે છે નથી કરવામાં ક્યારે આવતી? યસ. 35. વિકાસના તબક્કા ટાઈમે તો આપણે કરવામાં આવે જ કે વિકાસની રૂપરેખા કેવી રાખશું, મૂડી ક્યાંથી લાવશું. તો સંશોધન તબક્કો કે કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગયા પછી જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવે છે, રિસર્ચ કરવામાં આવે છે, ત્યારે જે છે મૂડીકરણની પ્રક્રિયા કરવામાં આવતી નથી. તો 35 બી. યસ, રિસર્ચ વખતે ના થાય. આગળ 36. ઓડિટ ધોરણો 700 ને ચોક્કસ મથાળાના ઉપયોગની જરૂર છે, જેનો હેતુ ઓડિટરના અહેવાલો બનાવવામાં મદદ કરવા માટે જે ઓડિટરનો સંદર્ભ આપે છે, જે વધુ ઓળખી શકાય તેવા ઓડિટ ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું ચોક્કસ મથાળું છે? 36. ઇન શોર્ટ, સ્ટાન્ડર્ડ ઓન ઓડિટિંગ 700 શું કહે છે? ફેક્ટ છે, યાદ રાખવું જ પડશે. જોઈ લઈએ. તેમાં શું આવશે? અભિપ્રાયનો આધાર 700. રાઈટ. તો આ એક યાદ રાખી લેજો. ઓકે, થોડાક જોઈએ જ લઈએ. આગળ આવી જ ગયા છે એક્સપ્લેનેશનમાં. રાષ્ટ્રીયકૃત બેંકોના ઓડિટરની નિમણૂક આના દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીયકૃત બેંકો, નેશનલાઇઝ ઓર પબ્લિક સેક્ટર બેંકના ઓડિટરની નિમણૂક કોણ કરે? આપણે આવી ગયું છે. યસ. તો કોણ આવશે? સંબંધિત બોર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ઓકે, પહેલો જ સાચો છે. તો 37 માં આવશે એ. રાઈટ. 1 કરોડથી ઓછી રકમની છેતરપિંડીના કિસ્સામાં ઓડિટરે જાણ કરવી જોઈએ. ઓડિટરે કોને? 1 કરોડથી ઓછું કીધું છે અને આ પૂછાઈ ગયેલો જ છે. યસ. 38. યસ, કોને આવશે? હવે તો આન્સરમાં ગેરંટી મળવા માંડી. તો કે બેંક ઓડિટ સમિતિ અથવા તો બેંક બોર્ડ. રાઈટ. બીઓડી 50 આજે જ કરાવી નાખીએ. બીજાને ભૂખ લાગી હશે. હવે તો મેડમે આન્સર આપી દીધો. ઓકે. 38C. 39. ઓડિટ શબ્દ લેટિન શબ્દ ઓડાયર પરથી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? ઓડાયરનો અર્થ લેટિન શબ્દ છે. આ ખાસ યાદ રાખજો. ગ્રીક વર્ડ નથી કે કોઈ પણ એવું. બે કલાક પૂરા. અહીંનો તમે સવારના બેઠા જ છો. ઓકે સરે
સંભળાવ્યું હતું એટલે યાદ રહી ગયું. ટોન્ટ વધારે યાદ રહે એમને. ઓકે, કાલે 2 કલાક પૂરા છે, પણ હજી તો જોઈએ એક્સપ્લેનેશન, કેમ કે લાસ્ટમાં જ કેટલા છે તમને હાર્ડ લાગતા હતા, એ લાસ્ટ વાળા જ હતા. ઓડાયર. તો શું આવશે? આમ જ આન્સર આપી દઈએ. યસ. તો સાંભળવું, લેટિન શબ્દ છે સાંભળવું, 39 એ, રાઈટ. ઓકે, ઓડિટિંગના હેતુ હવે એકવાર લઈ લે. આપણે ઘણીવાર આવી ગયા છે ઓડિટિંગના હેતુઓ. તો એક ટેબલ જ યાદ રાખ્યું હતું. મુખ્ય ગુણ અને અન્ય. રાઈટ. મુખ્યમાં શું આવશે? હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે કેમ. અત્યારે લેન્થ વાળા ક્વેશ્ચન આવે છે, હાર્ડ લાગે છે. ઓકે, એટલે જ તો આવા આપણે સેટ કર્યા છે કે આજ હાર્ડ લાગે છે. યસ. તો પેલું શું હશે? હિસાબો યોગ્ય રીતે લખાય છે કે કેમ. એ ઓડિટિંગનો મુખ્ય હેતુનો પ્રથમ છે. બીજું શું છે? તો કે વેપાર ખાતું અથવા અને નફા નુકસાન ખાતું. સાચો નફો કે ખોટ બંને આવશે. દર્શાવે છે કે કેમ. અને લાસ્ટ શું હતું? તો કે પાકું સરવૈયું જે છે એ સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ. રાઈટ. ઓકે, ગુણમાં શું હતું? તો કે ભૂલો અને છેતરપિંડી શોધવી અને અટકાવવી. અન્યમાં શું હતું? પેલું જ. યસ, ભૂલો અને છેતરપિંડી શોધવી અને અટકાવવી. કર્મચારીઓ પર નૈતિક અંકુશ આવે છે, રાઈટ. હા. કાયદાની જોગવાઈનું પાલન. કર્મચારીઓ પર નૈતિક અંકુશ આવે, કોઈ ગોટાળા નથી કરતા. કાયદા કે કંપની ધારાનું પાલન થાય છે. આ બધા તમામ શું આવશે? અન્ય હેતુઓમાં આવશે. યસ. વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવી હિસાબોની. ડન. ઓકે, આગળ વધીએ. 40. ઓડિટના અર્થમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? કોનો સમાવેશ થશે? 40. આમાં 2 આન્સર મળે છે. 40. જોઈ લે. કે ધંધાના હિસાબી ચોપડાઓની તર્કસંગત અને જટિલ તપાસ. કોઈ પણ વસ્તુની તપાસ હોય એ તો આવી જ જશે. સ્વતંત્ર લાયકાત ધરાવતા વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે છે. ઓકે, તો કર્મચારી તરીકે નહીં આવે, રાઈટ. તો બીજું પણ કેવું છે? સાચું છે. ઓડિટર જે છે સ્વતંત્ર વ્યક્તિ હોવો જોઈએ. ઓડિટરની લાયકાતોમાં પણ આપણે જોઈ લીધું હતું, ગેરલાયકાતો જોઈ હતી. તે વાઉચર, દસ્તાવેજો, માહિતી અને ક્લાયન્ટ પાસેથી મળેલા ખુલાસાઓની મદદથી કરવામાં આવે છે. એ ન મળે તો તપાસ થઈ શકે નહીં, તો એની મદદથી જ કરવામાં આવે છે. સાચી વસ્તુ છે. ઓડિટર ચોક્કસ સમયગાળા માટે તૈયાર કરવામાં આવેલા નાણાકીય હિસાબોની અધિકૃતતાની પોતાને સંતુષ્ટ કરે છે. તો આ પણ કેવું છે? સાચું છે. નાણાકીય હિસાબોની વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવી, રાઈટ. તો અહીંયા શું છે? તો કે નાણાકીય હિસાબોની અધિકૃતતા છે કે નહીં, તો પોતાની અધિકૃતતા આપે છે. તો બધા કેવા છે? સાચા છે. ડી જ આવશે. યસ. 40 માં આવશે ડી. ઓકે. 41. અહીંયા સુધી જ રાખવું છે.
તો બાહુબલી પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એમ આપણે આવશે ને? યસ, ઓડિટ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. ઓકે, વાંધો નહીં. કાલે આપણને વધારે સમય મળવાનો છે, એટલે આજે અહીંયા સુધી રાખીએ. તો 41 થી કાલે રાખશું, રાઈટ? 50 કરી દો. ઓકે, વાંધો નહીં. તમે ઘણા ટાઈમથી અત્યારે શું કહેવાય લેક્ચરમાં જ બેઠા છો, વધારે ટાઈમ, તો અત્યારે અહીંયા સુધી રાખીએ. કાલે 100 પૂરા કરી દેશું. કાલે આપણી પાસે વધારે સમય છે, તો કાલે આપણે કરી દેશું, રાઈટ? ઓકે, તો આજે 40 સુધી રાખીએ, 41 થી કાલે. ઓકે, અને કોઈ પણ ક્વેશ્ચન હશે એ લાસ્ટમાં લઈ લેશું, રાઈટ? ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.